SC/STના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં ન આવતા સમગ્ર ગુજરાતમાં ABVP દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવ્યું છે। ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શિત થઈ રહ્યો છે। કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગ સાથે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, હિંમતનગર સહિત રાજ્યભરમાં અનેક જગ્યાએ ભાજપની વિદ્યાર્થી પાંખ એટલે કે ABVP દ્વારા SC/STના નર્સિંગ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। રોડ રસ્તા ચક્કાજામ કરી પૂતળું બાળવા સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। વિરોધ ઘટના સ્થળે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। ક્યાંક પોલીસે કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી ઉઠાવ્યા હતા। તો સુરત શહેરમાં પણ ABVPના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યુનિવર્સિટીની બહાર એકઠા થયા હતા। તમામ લોકોએ વિદ્યાર્થી વિરોધી સરકાર હટાવો, શિક્ષણ અમારો અધિકાર છે, જનજાતિ શિષ્યવૃત્તિ પાછી લાવો જેવા સૂત્રોચ્ચાર કરી અને સરકારના નિર્ણય સામે રોષ દર્શાવ્યો હતો। રસ્તા ઉપર બેસી જઈ અને વિરોધ દર્શાવ્યો હતો। તો જામનગરમાં પણ વહેલી સવારે GG હોસ્પિટલના ગેટ પાસે ABVPના 50 કરતાં વધુ કાર્યકરોએ પોસ્ટરો સળગાવી રસ્તા રોકો આંદોલન શરૂ કર્યું હતું। આંદોલનને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ ઉપરાંત હિંમતનગર, ઉમાશંકર બ્રિજ, મોતીપુરા સર્કલ પાસે પણ ABVP અને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। SC/STના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ બંધ કરાતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ABVP વિદ્યાર્થી પરિષદે હિંમતનગર બાયપાસ રોડ ઉપર ચક્કાજામ કરી દેખાવો કર્યા હતા। જી, મારું નામ દેવ પટેલ છે। આજે જે ST કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે જે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લે છે તેની સરકારે શિષ્યવૃત્તિ બંધ કરી દેવામાં આવી છે અને જે લો કોલેજ છે, ગ્રાન્ટેડ એન્ડ લો કોલેજ, તેના એડમિશન હજુ સુધી થયા નથી। તેના માટે ABVP દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમારી માંગો પૂરી નહીં થાય તો પૂરા ગુજરાતભરમાં જે પ્રાંતની યોજના છે તે પ્રમાણે અતિ ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે। વિદ્યાર્થીઓને જે સ્કોલરશીપ આપવામાં નથી આવતી, જે પરિપત્ર આ વર્ષે એને નાબૂદ કરવામાં અમારી સૌથી મોટી માંગ છે અને 29 જેટલી લો ફેકલ્ટીની જે લો કોલેજો બંધ કરવામાં આવી છે એ કોલેજોને ગ્રાન્ટ આપવામાં આવે। चक्का जाम इसलिए किया गया क्योंकि सरकार को बिना चक्का जाम किए कुछ सुनाई नहीं देता। विद्यार्थी की आवाज सरकार को सुनाई नहीं दे रही है, इसके लिए आज विद्यार्थी